ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતા ખૂબ અગત્યનું ચેપ્ટર છે અને આમાંથી 5 માર્ક્સનો દાખલો આપણને પૂછાય. વિભાગ F માટેનો આ દાખલો છે એટલે ખૂબ અગત્યનો દાખલો છે. ધ્યાન આપીને સમજીએ. નીચે મુજબ એક ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે અને એમાંથી આપણે કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધવાનો છે. કાર્લ પિયર્સનની રીતે જ્યારે વિષમતાંક શોધવાનો હોય ત્યારે આપણને શેની જરૂર પડે? આપણને જરૂર પડે એક્સ બારની, આપણને જરૂર પડે એમ અથવા એમઓની અને આપણને જરૂર પડે એસ. કેમ કે વિષમતાંકનું સૂત્ર તમને ખબર હશે. આ બધું 3 લખો તો એક્સ બાર માઇનસ એમ અને વિષમતાંક એટલે જે આવે ત્યારે છેદમાં એસ લખવાનો આવે. ઓકે, એટલે અહીંયા આપણે એમ લખો તો 3 લખવો પડે અને એમ ઓ લખો તો 3 નહીં લખવો પડે. તો આપણે એમ અથવા એમઓ બેમાંથી કોઈ એક વસ્તુ શોધવી પડે. પહેલા આપણે શરૂઆત કરીએ વર્ગથી. એ લખવાનું વર્ગ અને એ લખવાનું આવૃત્તિ. ચલો, વર્ગ કેટલા છે? તો વર્ગ છે 0 થી 3, 3 થી 5, 5 થી 10. જે આપેલું છે ફટાફટ લખી દે. 10 થી 15, 15 થી 20, 20 થી 30, 30 થી 40 અને છેલ્લું જે છે એ 40 થી 60 છે. ઓકે, આગળ 15, 12, 8, 6, 4, 3, 2 અને 1. હવે અહીંયા આપણે શોધવાનું પહેલા એક્સ એટલે કે મધ્ય કિંમત અને અહીંયા કહેવાય એફ. મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત કહેવાય. 0 વત્તા 3 ભાગ્યા 2 એટલે 1.5, 3 વત્તા 5 એટલે 8 અને 8 ભાગ્યા 2 આપણે કરવાના એટલે કેટલા થાય? 4. 10 વત્તા 5 15, 15 ભાગ્યા 2 એટલે 7.5, 15 અને 10 25, 25 ભાગ્યા 2 એટલે 12.5, 15 ને 20 35, 35 ભાગ્યા 2 એટલે 17.5. અહીંયા 20 છે, 20 ને 30 50, 50 ભાગ્યા 2 એટલે 25, 70, 70 ભાગ્યા 2 એટલે 35 અને 100 ભાગ્યા 2 એટલે 50. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે બાજુમાં શોધવાનું એફએક્સ. એફએક્સ એટલે આ બંનેનો ગુણાકાર. 15 ગુણ્યા 1.5 એટલે 22.5. 12 ચોગ 48. 8 ગુણ્યા 7.5 એટલે 60 થશે. 12.5 ગુણ્યા 6 એટલે 75 થશે. 17.5 ગુણ્યા 4 એટલે 70 થશે. 25 ગુણ્યા 3 એટલે 75 થશે. 35 ગુણ્યા 2 એટલે 70 થશે અને 50 ગુણ્યા 1 એટલે 50 થશે. અને આને કહેવાય સિગ્મા એફએક્સ એટલે કે સરવાળો કરી દેવાનો. 22.5, 48, 60, 75, 70, 75, 70 અને 50. આનો સરવાળો આપણે કરીએ તો 470.5 થાય. 470.5. હવે આપણે કરવાનું એફએક્સ સ્ક્વેર. એટલે આ એફએક્સ સ્ક્વેર એટલે આનો વર્ગ નહીં કરી નાખવાનો, આ બંનેનો ગુણાકાર કરવાનો. શું કરવાનો? આ બંનેનો ગુણાકાર. બીજી એક રીત પણ છે, ડી વાળી. ડી ધરવી પડે અને પછી એફઆઈડીઆઈ કરવાનું, એ રીત પણ છે. પણ આપણે આ રીતે દાખલો કરવાનો છે અત્યારે. ચલો, પહેલા બંનેનો ગુણાકાર કરીએ. બંનેનો ગુણાકાર કરી લે 33.75. હવે આ બંનેનો ગુણાકાર 48 ગુણ્યા 4 કરીએ એટલે 192, 192. 60 ગુણ્યા 7.5 એનો ગુણાકાર કરવાનો. 60 ગુણ્યા 7.5 એટલે 450. 75 ગુણ્યા 12.5 એટલે થાય 937.50. ત્યાર પછી 70 ગુણ્યા 17.5, 70 ગુણ્યા 17.5 થાય એટલે 1225 થાય. 75 ગુણ્યા 25, આ 75 ગુણ્યા 25 કરવાના એટલે 1875 થાય. 70 ગુણ્યા 35 કરવાના એટલે 2450 થાય. જો ફરીથી કહું છું, કોઈ બી રીતે કરી શકાય. તમે ડી ધારીને કરો તો પણ ચાલે અને 50 ગુણ્યા 50 કરીએ એટલે 2500 થાય. હવે આનો જે જવાબ છે એને કહેવાય સિગ્મા એફએક્સ સ્ક્વેર, જે આપણને એસ ની અંદર જરૂર પડશે. ચલો, આ બધાનો સરવાળો કરી દેવાનો. આ બધાનો સરવાળો થાય 9663 અને 0.25. ઓકે, એટલે આ પણ ક્લિયર થઈ. હવે છેલ્લે શોધી કાઢવાનું આપણે કરવાના છે શું? એમ. એમ માટે સીએફ ની જરૂર પડે. આ એફ છે એટલે અહીં બેઠા 15 લખવાના. 15 માં 12 ઉમેરે તો 27 થાય. 27 માં આ 8 ઉમેરવાના
એટલે 35 થાય. 35 માં 6 ઉમેરે તો 41 થાય. 41 માં 4 ઉમેરે તો 45 થાય. 45 માં 3 ઉમેરે તો 48 થાય. 48 માં 2 ઉમેરે તો 50 થાય. 50 માં 1 ઉમેરે તો 51 થાય. અને આનો કુલ સરવાળો બી કેટલો હોવો જોઈએ? 51. એટલે કે n બરાબર 51. ઓકે, એટલે અહીં 51 આવી ગયા. આ સરવાળો કોનો છે? સિગ્મા fx સ્ક્વેર નો છે. આટલી વસ્તુ થઈ જાય એટલે આપણે પહેલા એક જ વસ્તુ એકદમ સરળતાથી શોધી કાઢવાની, એને કહેવાય x બાર, એટલે કે મધ્યક. એટલે સિગ્મા fx ના છેદમાં n. બસ એક જવાબ તો આવી ગયો. સિગ્મા fx એટલે કેટલા છે? 470.5 લખી દીધા. n બરાબર કેટલા? 51. એટલે એક જવાબ મળી ગયો. x બાર બરાબર 470.5 ભાગ્યા 51, એટલે જવાબ આવશે 9.23. શું જવાબ આવશે? 9.23. અને એ પેકેટની સંખ્યા લખેલું છે એટલે એ લખી દેવાનું પેકેટ. એ તો ન લખે તો પણ ચાલે, આપણે લખી દઈએ તો વધારે છે. એક જવાબ મળી ગયા આમાંથી. જો એક. હવે આપણે m શોધવાનો, તો આપણે m નું સૂત્ર મૂકવાનું. m બરાબર, m નું સૂત્ર શું આવશે? m બરાબર આપણને વર્ગવાળી રીત છે એટલે n/2 n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત. ઓકે, n 51 છે એટલે 51 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. 51 ભાગ્યા 2 કરવાના એટલે 25.5 થાય. 25.5 માંથી આપણે બધી વસ્તુ શોધી કાઢવાની. કઈ કઈ વસ્તુ શોધવાની તે જોયું, કયો વર્ગ આવે તે જોવાનું. એટલે આપણે શોધવાની કઈ કઈ ધ્યાન આપજો. અહીંયા l શોધવાનો, cf શોધવાનો, f શોધવાનો. l, cf અને f અને c. આટલી વસ્તુ આપણે શોધવાની. ક્યાંથી? તો જોઈએ ક્યાંથી. આ 25.5 છે તો 25.5 શેમાં આવે? તો 25.5 27 માં આવી જાય. ક્યાં આવી જાય? 27. 27 ની ઉપર 15 જે છે એ cf કહેવાય. એટલે cf ની જગ્યા પર 15 લખી દો. ઓકે, 27 ની સામે જે f છે એને f જ કહેવાય. એટલે કેટલા? 12. એટલે f ની જગ્યા પર 12 લખી દો. ઓકે, ત્યાર પછી l. l એટલે આ જે વર્ગ છે એ વર્ગ જોવાનો અને વર્ગમાંથી અધસીમા અને ઉધ્વસીમા એટલે ક્રોસ લઈ લેવાનું. આ 3 + 3 ભાગ્યા 2. l એટલે શું? 3 + 3 ભાગ્યા 2. 6 ભાગ્યા 2 એટલે 3 જ આવવાનો છે. પણ જો અહીંયા 2 આપેલા તો 2.5 આવતો, એટલે કેટલા આવે? 3 આવે. એટલે અહીંયા લખી દઉં l બરાબર. c કેટલો લેવાનો? તો c એટલે ગેપ લેવાનો. કેટલો ગેપ છે તે? આની વચ્ચે 3 અને 5 ની વચ્ચે કેટલો ગેપ છે? તો 3 અને 5 વચ્ચે વર્ગ લંબાઈ છે 2, એટલે અહીંયા લખી દેવાના 2. બસ, દરેકે દરેક વસ્તુ મળી ગઈ. હવે m નું સૂત્ર મૂકી દેવાનું. m બરાબર l વત્તા n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c, એટલે આપણને m મળી જાય. ચલો, l કેટલો છે? તો 3. n/2 કરવાનું અહીં છે જ. n/2 એટલે કેટલા? 51 ના છેદમાં 2 અથવા 25.5. ડાયરેક્ટ જ 25.5 લખી દેવાનું. cf કેટલા? તો cf 15 આપણે જોયા. f કેટલા છે? તો f 12 છે અને c છે 2. ફરીથી 3 લખવાના. 25.5 માંથી 15 બાદ કરવાના એટલે કેટલા આવે? 10.5 છેદમાં 12 અને ગુણ્યા 2. ચલો, હવે ગુણાકાર કરી શકાય, ભાગાકાર કરી શકાય, જે કરવું એ કરવાનું. અહીંયા આપણે ઉડાવી દઈએ એટલે કેટલા આવે? અહીંયા 6. એટલે આટલું વધે. 10.5 ના છેદમાં 6. ઓકે, હવે 10.5 ભાગ્યા 6 કરવાના એટલે 3 વત્તા 10.5 ભાગ્યા 6 એટલે 1.75 આવે. અને આનો સરવાળો કરીએ એટલે 4.75 અને આપણો એકમ છે પેકેટ, એટલે પેકેટ લખી દેવાનું. ચલો, અહીંયા આપણને આ વસ્તુ પણ મળી ગઈ. આપણને 2 જવાબ ક્લિયર થયા. એક x બાર, એક m. હવે s ની જરૂર છે તો s નું સૂત્ર મૂકીએ આપણે. s નું સૂત્ર શું આવશે? તો s બરાબર, સૂત્ર આપણને ખબર જ છે, જે શોધ્યું છે એ જ. એટલે સિગ્મા fx નો સ્ક્વેર શોધેલો છેદમાં n, અને સિગ્મા fx તો છે જ, એના છેદમાં n અને આખાનો વર્ગ. આ સૂત્ર આવે. ચલો, સિગ્મા fx નો સ્ક્વેર કેટલો છે? તો સિગ્મા fx નો સ્ક્વેર છે 9663.25. એટલે 9663.25. n બરાબર 51 છે. સિગ્મા fx કેટલા છે?
તો એફએક્સ પણ આપણે જોઈ લે. એફએક્સ અહીંયા 470.5 છે, તો એ લખવાના 470.5 અને છેદમાં 51. આ આખું અહીંયા સુધી લંબાવી લેવાનું અને એનો વર્ગ કરવાનો છે. ઓકે, એફડી ની રીત હોય તો પણ આ ઈઝી પડે, પણ હવે આ છે શોધેલું તો આપણે કરી નાખીએ. 9663.25 ભાગ્યા 51 કરવાના એટલે 189.48 આવશે. 2 જ પોઈન્ટ લેવાના એટલે. ઓકે, અને લેવા હોય આગળ 3 હોય તમે 3 પર લઈ શકો. આના કેટલા આવશે તો 9.23 આવશે અને પછી એનો વર્ગ કરી દેવાનો. 189.48 માઇનસ આનો વર્ગ કેટલો થાય તો 9.23 નો વર્ગ એટલે 85.19 આવશે. ઓકે, ચલો હવે એનું વર્ગમૂળ કાઢી નાખશે. વર્ગમૂળ કાઢીએ પછી પહેલા માઇનસ કરી નાખશે. માઇનસ કરી નાખીએ એટલે 104.28 આવશે. કેટલા આવશે? ફરીથી ચેક કરવાના. 189.48 માઇનસ 85.19 એટલે 104.29 કે 28 આવશે. તો અહીંયા 29 લખી દે. કેટલા આવશે? 29. 104.29. ઓકે, ચલો 104.29 નું વર્ગમૂળ કાઢીએ. 104.29 નું વર્ગમૂળ કાઢીએ એટલે 10.21 જેટલા આવશે. કેટલા આવશે? 10.21. એટલે આપણો એસ નો જે જવાબ છે એ કેટલા આવશે? 10.21 આવશે. અહીંયા 3 જવાબ આપણને મળી ગયા. હવે આપણને વિષમતાંક પૂછેલું છે પણ કાર્લ પિયર્સન, અને કાર્લ પિયર્સન પૂછેલું છે એટલે જ આપણે આ દાખલો કર્યો. કાર્લ પિયર્સન ની રીત પૂછેલી છે એટલે જ આપણે આ દાખલો કર્યો. બરાબર, બાકી તો બાવલી hatte Q3 ને બધું આવશે. અહીંયા જે નું સૂત્ર મૂકવાનું, આગળ 3 x બાર m અને છેદમાં s. બધી વસ્તુ આપણી પાસે છે જ. 3 x બાર નો જવાબ આપણે શોધેલો. x બાર નો જવાબ છે 9.23 એટલે લખવાના 9.23. m નો જવાબ પણ આપણે શોધી લીધો 4.75 એટલે લખવાના 4. અને s નો જવાબ આપણી પાસે છે 10.21. બાદબાકી ગુણાકાર કરી ને 10.21 વડે ભાગી કાઢીએ. ચલો પહેલા બાદબાકી કરવાના એટલે 3 આવશે. પહેલા બાદબાકી કરીએ 9.23 માંથી 4.75 ને આપણે બાદ કરીએ એટલે 4.48 આવશે અને છેદમાં 10.21. ફરીથી ગુણાકાર કરીએ 4.48 નો 3 સાથે એટલે 13.44 આવશે છેદમાં 10.21. હવે ભાગાકાર કરી દે આ બંનેનો એટલે જવાબ આવશે 1.32 અને આ આપણો છેલ્લો જવાબ કહેવાય, એટલે કે વિષમતા. એટલે હવે આપણને અર્થઘટન બી પૂછેલું છે. શું પૂછેલું છે? અર્થઘટન. તો આનું અર્થઘટન શું થાય? આનું અર્થઘટન થાય ધન વિષમતા ધરાવે છે. શું કહેવાય? આવૃત્તિ વિતરણ એવું લખવાનું. આવૃત્તિ વિતરણ ધન વિષમતા ધરાવે છે. જો જવાબ માઇનસમાં આવતો તો ઋણ વિષમતા ધરાવે છે એવું કહેવાય. એટલે 5 માર્ક્સ માટે આ દાખલો ખૂબ અગત્યનો ગણાવી શકાય. અને આ દાખલો પરીક્ષામાં આપણને જોવા મળશે એવું નહીં કે આજ આવા ઘણા બધા દાખલાઓ આવી શકે, પણ કઈ રીત છે, કેવી રીતે કરવાનું છે એના માટેનો આ દાખલો હતો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા એક દાખલા સાથે આગળ વધીશું. આભાર.